સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે લાલ આંખ કરાઈ છે। સુરતના વરાછાના પૂણા વિસ્તારમાં નાક નીચે માસ્ક રાખીને ફરનારા વાહન ચાલકોને રસ્તા વચ્ચે જ અટકાવી દેવામાં આવે છે। રસ્તા પર રહેલી પાલિકાની ગાડી પર જ કોરોના ટેસ્ટ કરવામાં આવે છે। ટેસ્ટ ન કરાવનારા લોકોને દંડ ફટકારવામાં આવે છે। સુરતમાં કોરોના સંક્રમણની ગતિ મંદ પડી છે। બીજી તરફ લોકોમાં પણ કોરોનાનો ડર હળવો થયો હોય તે રીતે બેદરકારી દાખવી રહ્યા છે, જેથી સંક્રમણ વધુ ફેલાવાની શક્યતા છે। મહાનગરપાલિકા દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે લાલ આંખ કરી છે। પાલિકા દ્વારા વરાછાના પૂણા વિસ્તારમાં નાક નીચે માસ્ક રાખીને ફરનારા વાહન ચાલકોને રસ્તા વચ્ચે જ અટકાવી દેવામાં આવે છે। રસ્તા પર રહેલી પાલિકાની ગાડી પર જ કોરોના ટેસ્ટ કરવામાં આવે છે। ટેસ્ટ ન કરાવનારા લોકોને દંડ ફટકારવામાં આવે છે। માસ્ક વગર બિંદાસપણે રસ્તા પર ફરતા બાઇક ચાલકોને રસ્તાની વચ્ચે કર્મચારીઓ દ્વારા ઊભા રહીને અટકાવીને તેમને દંડ કરવાની કામગીરી અને ટેસ્ટ હાથ ધર્યા હતા, જેમાં 20થી વધુ લોકોને દંડ કરવામાં આવ્યો હતો। મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।